18 જાન્યુઆરી 2024નો દિવસ જેના ઘરમાં બાળકો છે એમને ખબર હશે કે પ્રવાસ જવાનું હોય ત્યારે બાળકો કેટલા ઉત્સાહથી કિલકારીઓ સાથે નીકળતા હોય છે ઘરેથી. એવી જ કિલકારી અને ઉત્સાહની સાથે નીકળેલા બાળકો એક ક્યારે ચિચિયારીઓ ફેરવાઈ ગઈ અને એમનું જીવન અસ્ત થયું એની કોઈએ કલ્પનાએ નહોતી કરી. ન્યૂ સનરાઈઝ શાળાના વડોદરામાં નીકળેલા અને હરણીમાં બોટિંગ કરવા માટે ગયેલા, કોઈ જ સુરક્ષા વગર બોટિંગ કરવા માટે ગયેલા 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા. 469 દિવસ પછી પ્રશ્ન પૂછવામાં આવે અને મુખ્યમંત્રી કહે કે એજન્ડા ચલાવો છો. આનાથી બીજો જવાબ ખરાબ શું હોઈ શકે? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. મુખ્યમંત્રીનું ઉપનામ દાદા છે, હુલામણું નામ છે. ખૂબ પ્રેમથી એમને બધા દાદા કહે છે. પહેલા ધોરણની એક છોકરીનો વિડીયો હમણાં જ વાયરલ થયો હતો, જેમાં એણે મુખ્યમંત્રીને એમ હસતા હસતા એવી ફરિયાદ કરી કે દાદા તમે અમારી શાળામાં ક્યારે આવશો? દાદાનો દહેગામ પાસે બાળકો સાથે બેસીને સરસ મજાનો એમની સાથે ચાની ચુસ્કી માણતો અને વાતો કરતો અને મોજ કરતો વિડીયો સામે આવે ને પછી બધા કહે કે દાદા કેટલા સરસ છે, કે દાદા ખૂબ નિખાલસતાથી વાત કરે છે, હસતા હસતા કહે છે. ખૂબ બધું એમને કઠોર ભાષામાં કહેવું હોય. એ જે ખુરશી પર ને જે પદ પર બેઠા છે ત્યાં કેટલી બધી જવાબદારીઓ હશે, કેટલા બધા માણસો એમને દિવસભરમાં મળતા હશે, કેટલું ફ્રસ્ટ્રેશન કે અકળામણ આવતી હશે, અને છતાંય એ સમજે છે કે જ્યારે લોકોની સાથે વાત કરે છે ત્યારે એમણે કેવી રીતે વાત કરવાની છે. એ જ મુખ્યમંત્રી કે જે પત્રકારોને પણ કહે છે કે એમનું કામ છે ટીકા કરવાનું અને સરકારના અધિકારીઓનું કામ છે ટીકામાંથી શીખીને એને સુધારવાનું અને વ્યવસ્થાને વધારે બહેતર બનાવવાનું. એ મુખ્યમંત્રી જ્યારે પોતાની વાણી પરથી નિયંત્રણ ગુમાવે છે ત્યારે પ્રશ્ન થાય છે કે દાદા તમને આવા નહોતા ધાર્યા. વડોદરામાં હરણી બોટકાંડના પીડિત 2 મહિલાઓ, એમાંથી એક સરલા શિંદે અને બીજા એક બાળકના મમ્મી, એ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગયા. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગયા અને પછી એમણે ઊભા થઈને બૂમો પાડીને રજૂઆત કરી કે તમને મળવા માટે સમય માંગીએ છીએ, મળતા નથી. છેલ્લે જ્યારે મળ્યા ત્યારે આશ્વાસન આપ્યું હતું, ન્યાય નથી મળ્યો, અમને કોણ સાંભળશે? સીએમ એવું પણ કહી શકતા હતા કે કાર્યક્રમ પૂરો થાય પછી તમને સાંભળીશું, એવું પ્રેમથી કહી શકતા હતા. એ સમજી પણ શકવા જોઈતા હતા કે એમણે તો પોતાનું સંતાન ગુમાવ્યું છે, અને જેણે બાળક ગુમાવ્યું હોય એની પીડા એ કેટલી ખતરનાક હોઈ શકે, કેવી રીતે કોઈ સમજાવી શકવાનું છે કોઈને? શાસક પાસે એટલી ઉદારતાની તો અપેક્ષા રાખી શકાય, અને એમાંય ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બેસેલા વ્યક્તિ પાસેથી તો એ ઉદારતાની અપેક્ષા જ છે. અને એમાંય એ જ્યારે ભૂપેન્દ્ર પટેલ હોય ત્યારે તો બહુ વિશેષ અનુકંપાની અપેક્ષા હોય, કેમ કે બધા એમને ઓળખે એ રીતે છે. મૃદુ અને મક્કમ એ ખાલી નામ કે ટેગલાઇન નથી આપી દેવાતી. માત્ર ટેગલાઇન આપી દેવાથી કોઈ એ સાબિત નથી થઈ જતું. દરેક મુખ્યમંત્રીને એક ટેગલાઇન આપવામાં આવે. કોઈની અસરદાર ને કોઈની ધારદાર સરકાર હોય. વિજયભાઈ રૂપાણીને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા. ભૂપેન્દ્રભાઈને મૃદુ અને મક્કમ તરીકે રજૂ કરવામાં આવ્યા કે ખૂબ મૃદુ છે પણ નિર્ણયોમાં મક્કમતા દાખવે છે. એ મક્કમતા દેખાય એટલે એમના સંવાદમાં મૃદુતા પણ તમને દેખાય. અને પછી જ્યારે કામ કરે એટલે ગંગાજળમાં ક્લાસ 1 અધિકારી હોય તો એને પાણીચું પકડાવી દેવાનું, બાકીની ઘણી બધી કાર્યવાહીઓ છે એ કશું જ બોલ્યા વગર ખૂબ મક્કમતાથી કરવાની, એ પણ એમના સંવાદમાં ઝલકાય. અને પછી એ જ વ્યક્તિ જ્યારે એ માતાઓ સાથે ખૂબ ખૂબ રૂક્ષતાથી વાત કરે ત્યારે પ્રશ્ન થાય કે સીએમએ આવું શું કામ કર્યું હશે? ઘણા બધા કારણો હોઈ શકે. પહેલું કારણ કે દિવસ ખરાબ હશે અને એમનો મૂડ ખરાબ હશે, પણ ફરક છે મુખ્યમંત્રીમાં અને સામાન્ય માણસમાં. સામાન્ય માણસ કદાચ એક એવી વાત કરી શકે કે આજે દિવસ ખરાબ હતો એટલે એ વાત થઈ ગઈ. જવાબદારી પર બેસેલા માણસની પાસે કોઈ બહાનું હોતું જ નથી ખરાબ વાત કરવાનું. એ માણસ જ છે, એમ માણસની દરેક મર્યાદાઓ હોય છે, પણ ત્યાં એ અવકાશ નથી હોતો, કેમ કે એક વર્તન, એક બોલાયેલો શબ્દ, એક તમારી ખોટી થયેલી સહી કે પછી એક ખોટી વાતમાં ભરાયેલી તમારી હામી એ રાજ્યને કાં તો સાવ નીચે મૂકી દે અને તમારી એક સારી વાત આ રાજ્યને બહુ જ અલગ દિશામાં લઈ જાય. એ ખૂબ જવાબદારીવાળી જગ્યા છે. અને એ જગ્યા પરથી જ્યારે આવું વર્તન થાય ત્યારે એ પ્રશ્ન થવા બહુ સ્વાભાવિક છે. મુખ્યમંત્રીનો એ વિડીયો સાંભળીએ અને પછી એ પીડા સાંભળીએ એ સ્ત્રીની, જેણે હિંમત કરી પ્રશ્ન કરવાની અને જવાબમાં એને મળ્યા પોલીસ સ્ટેશનના ધક્કા. સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા હોય તો તમે મને મેડમ મળી શકો છો. કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન? તો બેસી જાવ અત્યારે મળી બેન, પછી અત્યારે ના બોલા. સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન? ના મળશો તમે અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ. તમે મળી જજો તમે મને. હા, મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો બેન. એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી જજો તમે મને. બંધ કરો ભાઈ.
જો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો, એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે, એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. રોશની શિંદે એ છોકરીનું નામ, સરલા શિંદેના દીકરીનું નામ, કે જે ખૂબ નાની છોકરી એમણે જ્યારે ગુમાવી, 450 દિવસ એ ઓછો સમય છે. ન્યાય શબ્દ આજુબાજુ ફરકતો એ નથી ને એ પણ નક્કી નથી કરી શકતા આપણે કે જવાબદાર કોણ આ દુર્ઘટનાઓ માટે. એ જવાબદારીઓ તો જવા દો, એના પછી ફરીથી દુર્ઘટના ન થાય આપણે એ એન્શ્યોર નથી કરી શક્યા. સૌથી ખરાબ આખા ઘટનાક્રમમાં શું હતું ખબર છે? એ બેને જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે ઓડિયન્સમાંથી ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સમર્થકો હતા. એમણે શરૂ કર્યા લગાવવાના નારા, ભારત માતા કી જયના. ભારત માતા એ કયા માતા છે? એટલે આ માતાઓ વગર ભારત માતા માતા બની જાય છે. અને આપણે જ્યારે ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છીએ ત્યારે એ સરલા શિંદે નામની માં કેમ નથી દેખાતી? એ પણ તો માં છે જેણે પોતાની દીકરી ગુમાવી છે. એ સરલા શિંદે જો માં નથી અને એ જો રડી રહી છે અને એ જો પુકાર કરી રહી છે તો આપણે કયા ભારત માતાના નારા લગાવી રહ્યા છીએ? એનો અવાજ બંધ કરાવવા માટે. ભારત માતાનો જયકારો એ આ દેશનો સર્વોચ્ચ નારો છે, પણ એ કોઈનો અવાજ બંધ કરાવવા માટેનું માધ્યમ નથી. એ કોઈને ચૂપ કરાવવા માટેનું માધ્યમ નથી. લોકો બોલે છે, મુખ્યમંત્રી પણ પોતે ભારત માતા કી જયનો નારો લગાવે છે અને પછી એ કહે છે કે એજન્ડા સાથે આવ્યા છે. સીએમ સર, એજન્ડા તો છે. એજન્ડા તો છે ન્યાય મેળવવાનું. એજન્ડા તો છે કે એમને જવાબ મળે, એની ઝંખના છે એમને. એજન્ડા તો છે કે બીજી કોઈ છોકરી આ રીતે ન મરે. મુખ્યમંત્રી પછી કહે છે કે સંસ્કારી નગરીને આવું શોભે, તો સંસ્કારી નગરીને શું શોભે? હરણી બોટકાંડ શોભે? સંસ્કારી નગરીને શું શોભે કે આખું નગર ડૂબી જાય અને પછી ત્યાંના નેતાઓ અને અધિકારીઓ વિચિત્ર નિવેદનો આપે, કોઈની પાસે કોઈ જવાબ ન હોય, કોઈ તરાપામાં ફરવાનું કે, અને કોઈ કે અમે આટલું તો કર્યું ને કોઈ કે કોંગ્રેસે આ કર્યું? એવા નેતાઓ શોભે સંસ્કારી નગરીને? એવા નિવેદનો શોભે સંસ્કારી નગરીને? દેખાય જ નહીં રસ્તા પર, જરૂર પડે ગાયબ થઈ જાય એવી નેતાગીરી અને એવો પ્રશાસનનો વહીવટ શોભે? દર વર્ષે અધિકારી બદલાઈ જાય ત્યાં, એટલા માટે કેમ કે કોઈ એક અધિકારી આવે તો એનો આ ગ્રુપ સાથે સારું હોય, બીજો આવે તો એને બીજા ગ્રુપ સાથે સારું હોય. અંદરો અંદરના પક્ષના ઝઘડામાં એક શહેરની ગોર ખોદાઈ જાય એ શોભે? આ કયું શહેર ને કયા નગરની વાત કરી રહ્યા છીએ આપણે? ગુજરાતનો સ્વર્ણિમ સમય જ્યારે યાદ થાય ને અદ્ભુત શાસન પરંપરાઓ યાદ થાય ત્યારે મહારાજા સયાજીરાવનું નામ આખા દેશમાં ટોચ પર લેવાય. એમની નગર વ્યવસ્થાઓ, એમણે આ નગરને જે આપ્યું ને એ નગર થકી ગાયકવાડી શાસન જ્યાં જ્યાં રહ્યું ત્યાં જે પરંપરાઓ આપી, જ્યાં આજે પણ આ દેશનો સૌથી સુંદર મહેલ છે, જ્યાં આજે પણ અદ્ભુત ગરબા થાય છે, પણ એ સિવાય પણ ઘણી બધી ઓળખ હતી વડોદરાની. વડોદરાની નગરી સંસ્કારી નગરી એટલે કહેવાય કેમ કે ત્યાં કળા અને સંસ્કૃતિનું પાલન ને પોષણ થયું. ત્યાંના નાગરિકોની રગરગમાં એ ઉત્સાહ છે. ત્યાંના નાગરિકોમાં સાચો રાષ્ટ્રવાદ એની નસમાં છે. ત્યાંની યુનિવર્સિટી એ ખાલી ઝઘડા અને પેલા વાઇસ ચાન્સેલરે આ કર્યું ને આ બધું પોલિટિકલ સ્ટન્ટનું માધ્યમ તો હવે બની. એના પહેલાં તો એની શિક્ષણની પરંપરાઓ બહુ દૂર દૂર સુધી પહોંચેલી હતી. એટલે તમે આ દેશના અદ્ભુત ચિત્રકારથી માંડીને, બંધારણના રચયિતાથી માંડીને સૌથી જબરદસ્ત રીતે જેમનું આખું સામ્રાજ્ય અને એમના થકી હજારો માણસોને આધ્યાત્મિક ઉર્જાના દર્શન થઈ શક્યા. પોંડિચેરી, શ્રી અરવિંદ ઘોષ કે પછી બાબા સાહેબ કે કોઈ પણ જુઓ તો એનું મૂળ કનેક્શન તમને ક્યાં ખેંચી લઈ જાય. એટલે રાજા રવિ વર્મા, બાબા સાહેબ આંબેડકર, મહર્ષિ શ્રી અરવિંદ ઘોષ, આ બધાનું કનેક્શન વડોદરા સુધી આવે. એ વડોદરાની સંસ્કારી નગરી કે જ્યાં ડ્રગ્સ બેફામ બન્યું હોય, જ્યાં યુવાનોની પાસે પોલિટિક્સના નામ પર એકબીજાની સ્ટન્ટબાજી કરવા સિવાય કોઈ જવાબ ન હોય, એક પછી એક કાંડ થતા હોય, પૂર આવે, માણસો ફસાઈ જતા હોય, એક આખી સભ્યતાનું અધપતન આંખો સામે દેખાતું હોય, એ સંસ્કારી નગરીને સવાલ નથી શોભતા. એ સંસ્કારી નગરીને વ્યાકુળ થયેલી માનો અને એના આકુળ વ્યાકુળ થયા પછી એનો માંડ ખુલેલો અવાજ, એ અવાજ તો એપ્રિશિએટ થવો જોઈએ કે કોઈક તો છે કે જે લડી રહ્યું છે 450 દિવસ પછી. કોઈક તો છે કે જે હાર નથી માની રહ્યું સિસ્ટમ સામે. કોઈક તો છે કે જે પ્રશ્ન કરી રહ્યું છે પોતાની સરકારને કે અમને સમય નથી મળી રહ્યો મળવાનો. કોઈક તો છે કે જે કહી રહ્યું છે કે અમને આશ્વાસન મળે છે સર, ન્યાય નથી મળતો. એ પીડા સમજાવી જોઈતી હતી, કમનસીબે ન સમજાઈ. પબ્લિક રિલેશન્સ ને એડવર્ટાઇઝિંગ ને બ્રાન્ડિંગના માણસો ખૂબ સારી રીતે જાણે છે કે કોઈ પણ વ્યક્તિની એક છબી બનાવવામાં બહુ લાંબો સમય નીકળી જતો હોય છે. સતત તમે કેમ્પેઇન કરો, એકની એક વાત, એકનું એક વાક્ય તમારા પર દરરોજ મારવામાં આવે. મીડિયા પણ કે મૃદુ અને મક્કમ, જાહેરાતોમાં પણ તમે મૃદુ અને મક્કમ સાંભળો. એ વ્યક્તિ પોતાનો ખૂબ પ્રયત્ન પણ કરે એ છબીને સાર્થક કરવાનો, અને એક ઘટના એ આખી છબી સામે પ્રશ્નાર્થ કરી દે છે. એક ઘટના પ્રશ્ન કરે છે કે મક્કમતા ન્યાય અપાવવામાં ન દેખાઈ તો મૃદુતા કેમ ચૂકાઈ? એ મૃદુતા ચૂકાઈ ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને પ્રશ્ન થવો બહુ સ્વાભાવિક છે. આમાં ઘણા બધા જવાબો નથી મળ્યા. દુનિયાના જે પણ મેચ્યોર લોકતંત્રો છે, પુખ્ત થયેલા લોકતંત્રો,
યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટને રસ્તા પર રોકીને કોઈ પણ માણસ કંઈ પણ પ્રશ્ન કરતો હોય એ આપણે વારંવાર જોયું છે. એટલે એક સેનાનો જવાન કે જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે એના પિતા પ્રેસિડેન્ટને રસ્તા પર રોકીને કહે છે કે મિસ્ટર પ્રેસિડેન્ટ સાંભળો, તમે જે કરી રહ્યા છો એ દેશને બરબાદી તરફ લઈ જઈ રહ્યા છો. એ આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરે છે અને બીજા દિવસે એ સ્પષ્ટતા આપતા કે પછી બીજું કંઈ કરતા વિડીયો રિલીઝ નથી કરતા. સુરતમાંથી થોડા દિવસ પહેલાં CR પાટીલનો વિડીયો સામે આવ્યો હતો કે જ્યારે પહેલગામના એક પીડિત મહિલા છે એ ખૂબ આક્રોશમાં એમની સાથે વાત કરી રહ્યા હતા. એ ખૂબ આક્રોશમાં જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે કદાચ ખૂબ ગુસ્સે થઈને એવું કહી શક્યા હોત કેન્દ્રીય જળશક્તિ મંત્રી કે મારી મિનિસ્ટ્રી જળશક્તિ મંત્રાલય છે કે આ મારામાં નથી આવતું, મારા પર શું કામ આટલો ગુસ્સો કાઢો છો? હું જ મળ્યો તમને ગુસ્સો કાઢવા માટે, મારો જ વિડીયો વાયરલ થશે, મારી જ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થશે. ખૂબ અઘરું છે ખરાબ રીતે વર્તન કરી રહેલા માણસોને સીધી રીતે પોતાની જવાબદારી ન હોવા છતાં સાંભળી લેવા. પણ છતાંય અંતે કામ તો એ જ આવે છે કેમ કે સરકારમાં બેસેલા પ્રત્યેક વ્યક્તિનું કામ છે પીડિતને સાંભળવાનું અને એની મદદ કરવાનું. એ વ્યક્તિઓને જ્યારે એવું લાગે કે એમની વાત નથી સંભળાઈ રહી ત્યારે એમને ગુસ્સો આવે છે. સચિવાલયમાં તમે સોમ મંગળ બુધના જે રૂટીન દિવસો છે એમાં જઈને સામાન્ય માણસોને સાંભળશો, અનેક માણસો છે કે ચપ્પલ ઘસાઈ જાય છે, ન્યાય નથી મળતો. દરેક વખતે કદાચ સરકારે સ્થિતિમાં નથી હોતી કે ન્યાય અપાવી શકે. ઘણીવાર અદાલતોમાં વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે, પણ ત્યાં બેસેલા માણસો એક વસ્તુ કરી શકે છે સારામાં સારી રીતે કે આવેલા માણસને શાંતિથી સાંભળે. અડધું તો કશું જોઈતું એ નથી એ લોકોને. એ ખાલી એટલું ઈચ્છે છે કે તમે અમને સાંભળો તો ખરા કે અમારી સાથે શું થયું છે, અમારી પીડા છે, અમારી તકલીફ છે, અમારી સમસ્યાઓ છે, ને કોઈ સાંભળનારું નથી. કોઈ ન સાંભળે ત્યારે એ માણસ હતાશ થઈ જાય છે વ્યવસ્થાથી. એવા અનેક માણસો હતાશ થઈ ચૂક્યા છે અને તોય લડી રહ્યા છે કેમ કે એમણે એમનો વાલસોયા કોઈને ગુમાવ્યો છે. સુરતના તક્ષશિલામાં જેમના બાળકો મૃત્યુ પામ્યા એ વાલીઓ આજે લડી રહ્યા છે. મોરબી દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા એ પેરેન્ટ્સ આજે લડી રહ્યા છે. વડોદરાના પણ વાલીઓ લડે છે. અનેક ઘટનાઓ રાજકોટ TRP ગેમ ઝોનના એ પેરેન્ટ્સની પાસે જઈને એમની આંખોમાં આંખો નાખીને એકવાર એમની સામે જોઈ તો જુઓ. હિંમત નથી થતી. સીધી રીતે કોઈ જ અમારી જવાબદારી ન હોવા છતાંય મારી હિંમત નથી કે હું એ પીડિતોની આંખોમાં આંખો નાખીને એવું કહી શકું કે તમને એક દિવસ ન્યાય મળશે, કેમ કે ભરોસો નથી આવતો. આંખોમાં આંખો નાખીને જોઈ શકવાની હિંમત ન હોવી જોઈએ. ત્યાં એમના સવાલને એજન્ડા મુખ્યમંત્રીએ કહ્યો. આનાથી દુર્ભાગ્યપૂર્ણ બીજી કઈ ઘટના હોઈ શકે? આવું એટલા માટે પણ થઈ રહ્યું છે કેમ કે આપણે ભૂલી રહ્યા છીએ. આપણે જેવું કહીએ છીએ કે સરકાર આપ તો માઈ બાપ હો, સરકાર તો માઈ બાપ છે અને બસ સરકારથી જ બધું છે. અને એટલે જ આપણે અહંકારનું પોષણ કરાવતા એ ભૂલી ગયા કે માઈ બાપ જનતા છે. આ દેશનું લોકતંત્ર, આ દેશનું બંધારણ, આ દેશના બંધારણની પ્રસ્તાવના એવું કહે છે કે વી ધી પીપલ ઓફ ઇન્ડિયા. એ સાબિત કરે છે કે આપણે બાય ધી પીપલ ફોર ધી પીપલ ને ઓફ ધી પીપલ કોન્સ્ટિટ્યુશન બનાવ્યું છે. આપણું જે બંધારણ છે એ દેશના લોકો માટે, દેશના લોકોનું અને દેશના લોકો દ્વારા બનેલું છે. ફરક છે, આપણે લોકતાંત્રિક દેશ છીએ. આ કોઈ વ્લાદિમીર પુતિનનું શાસન નથી ચાલી રહ્યું કે કોઈ સવાલ કરે તો ઉઠાઈને લઈ જાવ એમ. એટલે પણ થયું એવું જો કે, અને બહુ દુઃખ એટલા માટે છે કેમ કે ભૂપેન્દ્ર પટેલના રાજમાં થયું જેમની પાસેથી આ અપેક્ષા કોઈને નહોતી. કદાચ સૌથી ઓછી ટીકા જેમના હિસ્સામાં આવી, અતિશય ખરાબ ઘટનાક્રમો એમના સમયગાળામાં આવ્યા અને છતાંય સૌથી ઓછી ટીકા જેમના હિસ્સામાં આવી એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. પણ આજે એમની મૃદુતા અને મક્કમતા બંને પર પ્રશ્નો થયા છે અને એમના જ વર્તનથી થયા છે. કદાચ એમના માટે આજનો દિવસ ઇટ વોઝ અ બેડ ડે જેવું હોઈ શકે કે આજે ખરાબ દિવસ હતો અને કંટ્રોલ ન રહી શક્યો પોતાના વર્તન પર. પણ છતાંય એ પીડિતાઓનું શું, એ લોકોનું શું જેમણે પોતાનું સંતાન ગુમાવ્યું છે. એમને પોલીસ આવીને લઈ ગઈ. પોલીસે જ્યારે વાત કરી ત્યારે એવું કહ્યું કે એમના ઘરે લઈ જઈ રહ્યા છીએ, પણ એવું ન કર્યું. ક્રાઇમ બ્રાન્ચ લઈ ગયા, 4 કલાક પૂછપરછ કરી અને પછી કહ્યું કે આરોપ શું છે, તમે શું કામ આ કરી રહ્યા છો? તો કે તમે મુખ્યમંત્રીનો પ્રોટોકોલ તોડ્યો છે. મુખ્યમંત્રીનો પ્રોટોકોલ તોડો તો તમને તરત સજા મળે છે અને તમારે તરત ચક્કર ખાવા પડે છે પોલીસ સ્ટેશનમાં. કોઈકના છોકરા મારી નાખો તો કશું જ નથી થતું. આ દેશમાં કોણ કઈ સજા કરે છે અને કોની સામે એ જુલ્મ થાય છે એના પર નક્કી થાય છે ન્યાય. ન્યાય બધા માટે સરખો નથી. ન્યાયમાં બિલકુલ સમાનતા નથી. એ ફરી એકવાર સાબિત થયું છે. આગળ વાત કરીએ દેશના મુદ્દાની, અને દેશનો મુદ્દો કહી રહ્યો છે કે આપણે એક બાજુ સરકાર એક પછી એક YouTube ચેનલ બેન કરી રહી છે. રાષ્ટ્રહિત જોખમાયું એના નામ પર ઘણી બધી એવી ન્યૂઝ ચેનલ પણ બંધ કરવામાં આવી YouTube પરથી જે સરકારની ખૂબ આલોચના અને ટીકા કરતા હતા. સવાલ જ્યારે રાષ્ટ્રહિતનો હોય ત્યારે કોઈ આમ ખાસ પ્રશ્ન કરતું નથી અને આપણે એવો ભરોસો પણ રાખીએ છીએ કે એમણે એવું કશું કર્યું જ હશે જેના કારણે સરકારે આ નિર્ણય લીધો અને બધાને લાગુ થાય છે. પણ
સરકાર એના પર નિયંત્રણ કેમ નથી લાવી શકતી જે આપણા માનસને દરરોજ બગાડી રહ્યું છે? હું વાત OTTની કરી રહી છું, OTT પ્લેટફોર્મ પર આવતા એવા શોઝની જે મનોરંજનના નામે કંઈ પણ વિકૃતિ પીરસી રહ્યા છે. 2 સમાચાર છે. સુરતના સમાચાર વિશે લગભગ આખું ગુજરાત જાણે છે કે એક 11 વર્ષનો છોકરો એ પિતા બનવાનો છે. 11 વર્ષનો છોકરો પપ્પા એટલે બનવાનો છે કેમ કે એની શિક્ષિકા એને લઈને ભાગી ગઈ હતી, જે છોકરી પોતે 23 વર્ષની છે. માનસી નાઈ નામની છોકરી પોતાને ત્યાં ટ્યુશનમાં આવતા 5મા ધોરણના છોકરાને લઈને ભાગી ગઈ. છોકરી પર અપરાધ થયો અને છોકરી પર બળાત્કારનો ગુનો નોંધવામાં આવે અને પછી છોકરી માં બની છે, એટલે માં છોકરી જ બને એટલા માટે બની છે, પણ છતાંય પિતા એક 11 વર્ષનો છોકરો બન્યો છે. એટલી કોમ્પ્લિકેટ સિચ્યુએશન લાગે, તમને એવું થાય કે આ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું. પણ આ બધું થઈ રહ્યા પાછળ શું કન્ટેન્ટની કોઈ જવાબદારી બનતી નથી? આપણે જે પીરસી રહ્યા છીએ, નાના છોકરાઓ, 5મા ધોરણના છોકરાઓ મોબાઈલમાં જે જોઈ રહ્યા છે, 5મા ધોરણના છોકરાઓ પિતા બની શકે એટલા મેચ્યોર થઈ ગયા છે અને એવું કરી પણ રહ્યા છે. એની પાછળ ઘણી બધી ઘટનાઓ જવાબદાર છે. હમણાંથી એક્સ પર અમુક વિડીયોઝ બહુ જ વાયરલ થઈ રહ્યા છે અને એ શોનું નામ છે હાઉસ અરેસ્ટ. હાઉસ અરેસ્ટ નામનો એક શો બિગ બોસમાં આની પહેલાં જે એક કન્ટેસ્ટન્ટ હતો, સ્પર્ધક હતો, એને હોસ્ટ કરી રહ્યો છે. અને પછી એ હાઉસ અરેસ્ટ શોમાં શું પીરસાઈ રહ્યું છે? તો હાઉસ અરેસ્ટમાં પીરસાય છે કે તમે કામસૂત્રની પોઝિશન કરીને બતાવો, તમે તમારા કપડાં ઉતારીને બતાવો અને જે છોકરીઓ જેટલા વધારે કપડાં ઉતારે એટલી વધારે તાળીઓ પડે. આ એ શોમાં પીરસાય છે. એ શોમાં આવતું એક પણ દ્રશ્ય હું બ્લર કરીને પણ તમને નહીં બતાવી શકું, એટલી હદે એ અભદ્ર છે કે તમે બ્લર કરીને બતાવો અને તોય તમને એવું થાય કે તમારે આ ન બતાવવું જોઈએ. એટલી હદે અશ્લીલતા મોબાઈલમાં આવી રહી છે અને બેફામ આવી રહી છે. ઉલ્લુ OTT કેવું કંઈ નામ છે, એના પર એ પીરસાઈ રહ્યું છે. અલ્ટ બાલાજી પણ વારંવાર ચર્ચામાં આવ્યું છે. જો કે એકતા કપૂરે પછી ગોધરા પર ફિલ્મ બનાવીને એમને પદ્મ પુરસ્કાર પણ મળી ગયો અને પછી પ્રાઇમ મિનિસ્ટરે એમના વખાણ પણ કરી દીધા. પણ એ લોકો દેશને આપી શું રહ્યા છે એ બહુ મોટો પ્રશ્ન છે. સવાલ ખાલી એકતા કપૂરની સિરિયલમાં 3 વાર આમ ઝાટકા મારતી સ્ત્રીઓ અને સાસુ વહુ વચ્ચે બગડેલા સંબંધો પૂરતો સીમિત નથી. એકતા કપૂરની સિરિયલ એ ભારતીય સમાજનું પ્રતિબિંબ નથી. જે લોકો એવું કહેતા હોય છે કે કન્ટેન્ટ તો સમાજમાંથી જ આવે છે અને સમાજમાં જ થઈ રહ્યું છે એટલા માટે થઈ રહ્યું છે, તો સમાજમાં એક 23 વર્ષની શિક્ષિકાએ એક 11 વર્ષનો છોકરો છે આ થયું અને એટલે આપણે એ જ સમાજમાં થઈ રહ્યું છે એમ કરીને એને તમે નોર્મલાઇઝ ન કરી શકો. તમે એવું ન કહી શકો કે કોઈ પણ 11 વર્ષના છોકરાએ હવે બાપ બની જવું જોઈએ અને કોઈ પણ શિક્ષિકાએ નાના છોકરાને ભગાડીને જતો રહેવો જોઈએ, એવું નથી. એ સમાજમાં આવેલા બહુ અપવાદરૂપ કિસ્સાઓ છે, પણ એ અપવાદરૂપ કિસ્સાઓનું સામાન્યકરણ કરીને વારંવાર આપણી સામે રજૂ કરવામાં આવી રહ્યા છે અને એના પર કોઈ જ રોકટોક કે નિયંત્રણ નથી. રાષ્ટ્રીય હિત અને સુરક્ષા ત્યાં પણ જોખમાઈ રહી છે. જો કે સરકાર એ વિષય પર બહુ જ મોટી ઇકોનોમી છે, બહુ બધા લોકોનું દબાણ છે, બોલિવૂડ વાળા સાથે સારા સંબંધો છે, એના નામ પર જો તમે સતત કંઈ ને કંઈ ચલાવતા રહેશો અને બીજું કે સરકારને આવે, સ્થિર સરકારને 10 વર્ષને એના પછીનો એ ખાસો સમય થઈ ગયો, એટલે 11-12 વર્ષની સરકારને શાસન પછી પણ જો આપણે OTT પર એટલું પણ નિયંત્રણ ન લાવી શક્યા હોય, જ્યારે દુનિયાભરના દેશો બાળકોને મોબાઈલથી દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય, દુનિયાભરના દેશ કહેતા હોય કે બાળકને રમવા દો, ખુલ્લા મેદાનમાં જવા દો, તો ખરેખર ખુલ્લા મેદાનમાં અને ખેતરમાં જેના બાળકો રમતા હતા એ બાળકોના હાથમાં ખાલી મોબાઈલ નથી આવ્યો, એ મોબાઈલમાં એવું કન્ટેન્ટ આવ્યું છે જે એનું મગજ દૂષિત કરી રહ્યું છે, જે એને અતિશય વિકૃત, ક્રૂર ને અશ્લીલ બનાવી રહ્યું છે. એ આ જ જોઈ રહ્યા છે, એ આ બનવા માંગે છે અને એમને એવું લાગે છે કે આ બનવું એ કૂલ છે. તમે કોઈ પણ કપડાં પહેરીને ફોટો પડાવો અને પછી બહુ વાયરલ થઈ જશે. તમે કંઈ પણ વર્તન કરો અને આવા કોઈ પણ શોમાં પહોંચી જાઓ તો તમે એનાથી ફેમસ થઈ જશો. આ બધી વાતો રિયલ દુનિયામાં મિક્સ થઈ રહી છે અને એટલે આપણને સુરત જેવી ઘટનાઓ જોવા મળે છે. જો કે એનો આપણી પાસે જવાબ નથી. અને દેશની સરહદની સુરક્ષા પર છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં વાત, બિલાવલ ભુટ્ટોએ ફરી એકવાર સ્વીકાર્યું છે, એટલે આની પહેલાં પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર છે એ પબ્લિકલી એ સ્વીકારી ચૂક્યા હતા અને એના પછી હવે ફરી એકવાર બિલાવલ ભુટ્ટોએ કહ્યું છે કે અમે આતંકવાદને પોષણ આપ્યું છે, એ અમારી ભૂલ રહી છે. એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું. જો કે આના પહેલાં એવું કહ્યું હતું કે અમારું પાણી રોકશો તો અમે લોહી વહાવીશું. આ સ્થિતિની વચ્ચે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો બહુ જ સારી પરિસ્થિતિમાં નથી. જો કે દુનિયાના મોટા ભાગના દેશો દબાણ કરી રહ્યા છે કે ભારત ભૂલથી પણ યુદ્ધની દિશામાં ન જાય અને એટલે જ યુનાઇટેડ સ્ટેટ્સના વાઇસ પ્રેસિડેન્ટ JD વેન્સે પણ કહ્યું કે પાકિસ્તાને સહયોગ આપવો જોઈએ ભારતને, પણ પાકિસ્તાને ભારતને સહયોગ આપવો જોઈએ એવું કે અમેરિકા, અને પછી પાકિસ્તાન એવું કે યસ વી આર રેડી ટુ સપોર્ટ, અમે તો સપોર્ટ આપવા જ બેઠા છીએ. તો એ સપોર્ટ આપે ને પછી આપણે તપાસ કરીએ ને પછી આપણે એવું કહીએ કે હા તમારી ભૂલ હતી, તો યુનાઇટેડ નેશન્સ નક્કી કરશે કે શું સજા આપવી વગેરે વગેરે. તો એ પ્રક્રિયાની વચ્ચે ભારત ન્યાય કેવી રીતે કરી શકે છે એ શહીદોની સાથે, એના પર બહુ નજર રહેવાની છે. દિવસો વીતી રહ્યા છે. સરકાર પર આ દેશ ખૂબ સંયમ સાથે ભરોસો રાખીને બેઠો છે.
સરકાર એ વિશ્વાસ પર ખરી ઉતરશે એવો પણ વિશ્વાસ બધાને છે. એવા સમયમાં ખૂબ સંયમિત રહીને સરકારનો વિરોધ અથવા પાર્ટીનો વિરોધ એ દેશનો વિરોધ ન બની જાય એવી સભાનતા કેળવીને આલોચનાઓ પણ એની મર્યાદામાં આવે જ્યારે દેશના હિતની વાત હોય એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, દેશ માત્ર નાગરિકોથી મહાન બને છે અને એટલે જ આપણે ખૂબ નાના પ્રયત્નો કરી શકીએ છીએ, જેમ કે રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ, રસ્તા પર થૂંકવાનું બંધ કરીએ. નમસ્કાર.